સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો આવતીકાલથી ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આવતીકાલથી ફરી એક વખત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને એટલા જ માટે આજે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનું છે કે હવે આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે કેટલા ભારે રહેવાના છે, કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, કયા જિલ્લા એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ ખાબકવાનો છે અને એટલા જ માટે ગ્રાફિક્સના માધ્યમથી હવે સમજવું છે। સૌથી પહેલા વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં એક સાથે 4 જેટલી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે અને એની સીધી અસર ગુજરાત પર વર્તાવાની છે। 30 જુલાઈ એટલે કે આવતીકાલથી વરસાદી માહોલ જામશે। ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખાસ તો ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય હવે એ સમજી લઈશું કે કઈ એવી સિસ્ટમો છે કે જે સક્રિય થઈ છે। સૌથી પહેલા ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન વિશે સમજીએ તો હવામાનની આ એક ખૂબ ગંભીર સિસ્ટમ માનવામાં આવે છે જેની ખૂબ જ ગંભીર અસર થઈ શકે છે। ડિપ્રેશન કરતા વધુ શક્તિશાળી છે માટે તેને ડીપ ડિપ્રેશન કહેવામાં આવતું હોય છે। ડિપ્રેશન બાદની આ સિસ્ટમ છે અને વાવાઝોડા પહેલાનું એક મહત્વનું પગથિયું માનવામાં આવે છે। આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન અત્યારે સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાતના અનેક ભાગો ઉપર વર્તાવાની છે, જેમાં પવનની ઝડપ 31 થી લઈને 61 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ રહી શકે છે। એટલે આવતીકાલથી ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, સાથે જ વાતાવરણનું દબાણ પણ ખૂબ જ ઘટતું હોય છે। આ જે સિસ્ટમ છે જે સક્રિય થઈ છે તેની આ અસરો આવતીકાલથી વર્તાવાની શરૂઆત થવાની છે। ભારે ભેજ સાથે આ સિસ્ટમ છે એ આગળ વધતી હોય છે અને સામાન્ય રીતે જ્યારે ભેજ આવતો હોય છે વાતાવરણમાં ત્યારે વરસાદ પણ એ લાવતો હોય છે અને અતિ ભારે વરસાદની શક્યતા પણ આ સિસ્ટમને કારણે વર્તાતી હોય છે। એટલે આવતીકાલથી જ્યારે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદ પણ ખાબકવાનો છે અને સાથે ભારે પવન પણ આવતીકાલથી ફૂંકાવાની શરૂઆત થઈ જવાની છે। અનેક જે જિલ્લાઓ છે ત્યાં આપણને પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થતું જોવા મળશે। સાથે જ વૃક્ષો અને વીજ થાંભલાને પણ નુકસાન થઈ શકે છે કારણ કે ભારે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદ ખાબકી શકે છે, એના કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ શકે છે। સાથે જ રસ્તાઓ બંધ થવાની પણ શક્યતા બની શકે છે કારણ કે એક તરફ આ જે ડીપ ડિપ્રેશન છે એ સક્રિય થાય છે ત્યારે ખૂબ ભારે વરસાદ વરસતો હોય છે, જળ ભરાવ થઈ જતો હોય છે, રસ્તાઓ બંધ કરવાની ફરજ પડતી હોય છે। જે નીચાણવાળા ખાસ તો વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા અને પૂરનો ખતરો વધારે રહેતો હોય છે। જનજીવન ઉપર પણ ભારે અસર પડી શકે છે, પૂરેપૂરી શક્યતાઓ પણ તેની છે। ડીપ ડિપ્રેશનની અસર હવે જે મોન્સૂન ટ્રફ પણ આ એક સિસ્ટમ મોન્સૂન ટ્રફ સક્રિય થવું છે તેની પણ વાત કરી લઈએ તો ઓછા દબાણની આ એક લાંબી પટ્ટી હોય છે કે જેની અસર જે તે વિસ્તારમાં આ ટ્રફ સક્રિય થતું હોય છે ત્યાં વર્તાતી હોય છે અને ચોમાસાની મુખ્ય હવામાનની આ સિસ્ટમ પણ માનવામાં આવે છે કે જ્યારે આ ટ્રફ છે એ સક્રિય થતો હોય છે ત્યારે ખૂબ ભારે વરસાદ લાવતો હોય છે। હવે રાજસ્થાનથી બંગાળની ખાડી સુધી આ વિસ્તરે છે। આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અત્યારે જે સિસ્ટમ આખી આ સક્રિય થઈ છે મોન્સૂન ટ્રફ છે એ સક્રિય થયું છે, આપણે એ પણ વિંડીના માધ્યમથી ઘણીવાર જોઈ રહ્યા છે અને એ જે ટ્રફ છે એની સીધી અસર વધારે વરસાદથી વર્તાઈ રહી છે। ખાસ તો જે ભેજવાળા પવનો છે તેને પણ એકત્રિત કરે છે અને જેમાં આગળ જણાવ્યું એમ કે જે આ ભેજવાળા પવનો છે એ વરસાદ માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે। વરસાદ માટેનો આ એક મુખ્ય હાઈવે ગણાય છે। આ જે પટ્ટી છે મોન્સૂન ટ્રફની એને વરસાદ માટે મુખ્ય હાઈવે ગણવામાં આવે છે। જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં વરસાદની શક્યતાઓ વધારે રહેલી છે અને આ જે મોન્સૂન ટ્રફ છે એ અત્યારે સક્રિય થયો છે અને રાજસ્થાનથી લઈ અને છેક પશ્ચિમ બંગાળ સુધી બંગાળની ખાડી સુધી આ જઈ રહ્યું છે અને એટલા જ માટે વરસાદની સિસ્ટમ પણ છે। વ્યાપક અને સતત વરસાદ લાવી શકે છે, ખૂબ મોટા પ્રમાણમાં ભારે વરસાદની અસર પણ થઈ શકે છે અને લાંબા સમય સુધી વરસાદી વાતાવરણ પણ રહી શકે છે। બે ટ્રફ સક્રિય હોય તો વરસાદ વધુ તીવ્ર બને છે। સૌથી મોટી વાત અહીંયા એ છે કે જો વધારે સિસ્ટમ સક્રિય હોય છે તો પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે। રાજ્ય કે દેશના મોટા ભાગમાં ચોમાસું સક્રિય થવાની આ નિશાની આપે છે। આ જે ટ્રફ અત્યારે સક્રિય થયું છે એ ગુજરાત માટે અને ભારત દેશ માટે એ નિશાની છે કે હવે ચોમાસું છે એ આગળ પણ વધ્યું છે
અને એની સાથે વધુ તીવ્ર બન્યું છે. સાથે ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે, જે આવતીકાલથી ગુજરાતમાં થવાનું છે. અલગ અલગ ભાગોમાં વરસાદ થવાનો છે. ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે. હવે અપર એર સર્ક્યુલેશન આ સિસ્ટમ છે, આ દબાણ છે એ પણ ઊભું થયું છે. તો સૌથી પહેલા તો જમીનથી 1.5 થી લઈને 5.8 કિલોમીટર ઊંચાઈએ આ રચાતું હોય છે. આ અપર એર સર્ક્યુલેશન છે તેની અસરની આપણે વાતો કરી રહ્યા છે કે હવે જ્યારે આ ત્રીજી સિસ્ટમ પણ સક્રિય થઈ છે તો એની અસર કેવી રીતે થવાની છે. ઉપરના સ્તરે પવનો ગોળાકાર રીતે સામાન્ય રીતે આપણને ફરતા પણ જોવા મળતા હોય છે, જેના કારણે પવનની ગતિ પણ આપણને સામાન્ય રીતે વધતી જોવા મળતી હોય છે અને જે ભેજવાળા પવનો છે એને પણ પોતાની તરફ ખેંચતા હોય છે. અને સામાન્ય રીતે આ તમામ બાબતો કે જે ચોમાસા માટે અનુકૂળ છે અને એટલા જ માટે ફરી એક વખત વરસાદનો એક નવો જ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સૌથી મોટી વાત એ છે કે હવાનું પ્રમાણ વધારે હોય છે, એના કારણે વાદળોનો પણ જમાવડો આપણને એક જગ્યાએ વધારે જોવા મળતો હોય છે. હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. એટલે સૌથી મોટી વાત અહીંયા એ છે કે અલગ અલગ સિસ્ટમ સક્રિય થાય તેની અલગ અલગ અસર વર્તાય છે અને એના જ કારણે ક્યાંક અતિ ભારે વરસાદ તો ક્યાંક થોડો વરસાદની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. જે કેટલાક વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ ફક્ત આ સિસ્ટમની જો અસરની વાત કરીએ તો કેટલાક ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગો એવા છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. સાથે જ સ્થાનિક સ્તરે વરસાદની સંભાવના પણ વધારે રહેતી હોય છે, કારણ કે આ જે સિસ્ટમ છે એ ગુજરાતમાં સક્રિય થઈ છે એટલે એની અસર ગુજરાતમાં વધારે વર્તાવાની છે. એટલે આ સિસ્ટમની એક તરફ એ પણ વાત કહી શકાય કે ચોમાસા માટે અનુકૂળ છે અને એની સાથે સાથે ભેજવાળા પવનો જ્યારે લાવી રહી છે ત્યારે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારો છે, કચ્છ સિવાયના મોટાભાગના વિસ્તારો છે, ત્યાં વરસાદ લાવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ જે અપર એર સર્ક્યુલેશન છે એ જો કદાચ વધારે પ્રમાણમાં તેનું અસર છે એ આપણને જો વધારે જોવા મળે તો પછી તેમાં પણ ડિપ્રેશન હોય એવી સિસ્ટમ પણ બની શકે છે. ક્યારેક સાયક્લોનિક સર્ક્યુલેશનનું જે સ્વરૂપ છે એ પણ ધારણ કરી લેતી હોય છે અને એટલા જ માટે વધારે પવન ફૂંકાવો, વધારે આપણને એ પણ જોવા મળે છે કે વરસાદ થવો, આ બધી જ તેની અસરો પણ છે. હવે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરી લઈએ તો ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદ્ભવતી આ હવામાન એક પ્રણાલી છે. સામાન્ય રીતે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શબ્દ ઘણીવાર સાંભળતા હોય છે અને આજે તેની અસરો પણ જાણી રહ્યા છે કે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સાથે તે ભારત તરફ આવતી હોય છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે આપણે એ પણ ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઉનાળાનો સમયગાળો હોય કે શિયાળાનો સમયગાળો હોય ત્યારે પણ વરસાદ આવતો હોય છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન થઈ અને પછી આ સિસ્ટમ ભારતમાં પ્રવેશતી હોય છે. પશ્ચિમથી પૂર્વ તરફ આ જે સિસ્ટમ છે એ આગળ વધતી હોય છે. આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યારે આ ભારતમાં પ્રવેશી છે તો આ તમામ દેશો છે ત્યાંથી આ સિસ્ટમ પસાર થઈ છે. મુખ્યત્વે શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં આ સિસ્ટમ સક્રિય રહેતી હોય છે, પરંતુ આ વખતે જે ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે આ સિસ્ટમ વધારે સક્રિય થઈ છે. સાથે હિમાલયમાં ભારે હિમવર્ષા પણ કરાવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘણી બધી જગ્યાએ ક્યાંક ભારે વરસાદ લાવી શકે છે, ક્યાંક ભારે હિમવર્ષા કરાવી શકે છે. ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કમોસમી વરસાદ લાવવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. જ્યારે આ સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે ત્યારે આમ પણ થતું હોય છે. સાથે ગુજરાતમાં માવઠું તરીકે વરસતું હોય છે. આપણે સામાન્ય રીતે ઘણીવાર એવું જોતા હોઈએ છીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ પણ ખાબકતો હોય છે. સાથે તીવ્ર પવન અને કરા પણ પડી શકે છે. વરસાદ જ નહીં પરંતુ તેની સાથે સાથે કરા પણ આ સિસ્ટમ લઈને આવતી હોય છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ખેડૂતો માટે ચિંતાની બાબત એટલે બને છે કે ખેત પેદાશોને પણ આ સિસ્ટમ અસર કરી શકે છે, આ સિસ્ટમ નુકસાન પહોંચાડી શકે છે. હવે આપણે એ જોઈ લઈએ કે આવતીકાલથી ક્યાં શું સ્થિતિ રહેવાની છે, કયા જિલ્લામાં શું આગાહી કરવામાં આવી છે. તો ઓરેન્જ એલર્ટ સુરત, નવસારી, વલસાડ અને નર્મદામાં કરવામાં આવ્યું છે. 31 તારીખની આ પરિસ્થિતિ હું આપને જણાવી રહી છું કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તાપી, ડાંગ, વડોદરા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે આવતીકાલે આ જે જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, અમરેલી એટલે કે દક્ષિણ ગુજરાત છે અને એની સાથે સાથે સૌરાષ્ટ્રના આ ભાગો છે કે જ્યાં વરસાદ વરસી શકે છે. આ સિવાય આપ જોઈ શકો છો સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ એટલે કે મધ્ય ગુજરાતનો પણ એક પટ્ટો છે, ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે. હવે રેડ એલર્ટ આવતીકાલ માટે કયા કયા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે પણ આપણે જોઈ લઈએ તો અમદાવાદ, આણંદ, ડાંગ અને ભરૂચ આ જિલ્લાઓ છે કે જ્યાં
રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતનો અમુક ભાગ, પૂર્વ ગુજરાત, નર્મદા, બોટાદ, ભાવનગર, દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સૌરાષ્ટ્રનો પણ અમુક ભાગ સામેલ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? તો ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ ગંભીર રહી શકે છે. આ સિવાય જામનગર, મોરબી, કચ્છ અને અરવલ્લીમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહીસાગર, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એટલે લગભગ તમામ ભાગોની અંદર, જો કચ્છને છોડી દઈએ તો લગભગ રાજ્યના તમામ ભાગોની અંદર વરસાદ આપણને જોવા મળશે. એટલે હવામાન વિભાગે પણ પહેલેથી જ ચેતવણી જારી કરી દીધી છે. હવે રાજ્યમાં અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ પડ્યો છે આપણે જોઈ લઈએ તો કચ્છમાં 19.5% જેટલો વરસાદ, સૌથી ઓછો વરસાદ કચ્છમાં નોંધાયો છે. અને તેની અસર આપણે એ પણ જોઈ રહ્યા છે કે ક્યાંક ખૂબ વધારે વરસાદ, ક્યાંક ખૂબ ઓછો વરસાદ અને કચ્છમાં ખૂબ ઓછો વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં આ સિઝનમાં અત્યાર સુધી 42.18% સુધીનો વરસાદ છે એ નોંધાયો છે. જોકે આવતીકાલથી સિસ્ટમો સક્રિય થઈ રહી છે એટલે આ ટકાવારીમાં વધારો સ્વાભાવિક રીતે થવાનો છે. મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરી લઈએ તો 47.86% જેટલો વરસાદ આ સિઝનનો આ મહિનામાં એટલે કે અત્યાર સુધી વરસી ચૂક્યો છે. આ સિવાય આપણે હવે દક્ષિણ ગુજરાત કે જ્યાં સૌથી વધારે વરસાદ અત્યાર સુધી વરસ્યો છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ તો 78.49% જેટલો જે વરસાદ છે એ આ જે બંને ઝોન છે ત્યાં અત્યાર સુધી ખાબકી ચૂક્યો છે. આખી આ પરિસ્થિતિ કે જ્યાં એક તરફ આવતીકાલથી જ્યારે નવો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે વરસાદનું પ્રમાણ વધારે વધવાનું છે. હવે વેધર વોચ ગ્રુપની આજે બેઠક મળી હતી. એમાં શું ચર્ચા થઈ? તો સૌથી પહેલા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર ગ્રુપની છે, વેધર વોચની આ બેઠક યોજાઈ હતી અને એની અંદર આવતીકાલથી જે પરિસ્થિતિ રહેવાની છે તેની ચર્ચા કરવામાં આવી છે. રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે એની જે અસર વર્તાવાની છે પહેલેથી જ તેની સમીક્ષા કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ અહીંયા થઈ રહ્યું છે અને એ ટીમ પણ ત્યાં સામેલ હતી. તમામ વિભાગોને હાઈ એલર્ટ પર રહેવા માટેની પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે કારણ કે કાલથી અતિ ભારે વરસાદ થવાનો છે એટલે પહેલેથી તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે. સાધનો અને ટીમોનું મેપિંગ કરવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. જો કોઈ પણ જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાય છે, લોકોને બહાર કાઢવાની ફરજ પડી રહી છે તો તંત્ર પહેલેથી જ સજ્જ હોવું જોઈએ. સાથે જરૂર પડે ત્યાં તાત્કાલિક એક્શન લેવા માટેની પણ સૂચના પહેલેથી જ આપી દેવામાં આવી છે. એટલે પહેલેથી જ તૈયારીઓ છે કરી દેવામાં આવી છે. સાથે જેટલા પણ જર્જરિત મકાનો છે અને જેટલા પણ હોર્ડિંગ્સ છે એને દૂર કરવા માટેની પહેલેથી જ સૂચના આપી દેવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે વરસાદ આવતો હોય છે ત્યારે પહેલેથી જ જે પણ જર્જરિત આવાસો છે એને દૂર કરવાની સૂચના પહેલેથી જ આપવામાં આવતી હોય છે. જે કાચા મકાનો છે અને ઝૂંપડપટ્ટીમાં ખાસ લોકોને સાવચેત રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે કે લોકો પણ તકેદારી રાખી અને તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરે. સાથે લોકોને પણ સમયસર ચેતવણી પહોંચાડવા માટે તંત્રને આદેશ આપવામાં આવ્યો છે. એટલે આખી આ જે પરિસ્થિતિ છે તેને લઈને પણ સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. હવે મહત્વપૂર્ણ સમાચાર ઉપર પણ નજર કરીશું કે ગુજરાત સરકાર અત્યારે સતત એક્શન મોડમાં છે. આપણે વરસાદની જે પરિસ્થિતિ છે તેની વાત કરી રહ્યા છે. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને જ ધ્યાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. ગુજરાતમાં એનડીઆરએફની 17 જેટલી ટીમો ડિપ્લોય કરવામાં આવી છે અને વડોદરા, અમદાવાદ, અમરેલીમાં એનડીઆરએફની એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. સાથે જ જેટલા પણ એ વિસ્તારો કે જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં આગળ સૌથી પહેલા તૈયારીઓ કરી લેવામાં આવી છે. વાવ, થરાદ હોય કે પછી મહેસાણા હોય, બનાસકાંઠા, તમામ જગ્યાઓએ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાત સરકાર અત્યારે એક્શન મોડમાં છે અને એનડીઆરએફની 17 જેટલી ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.